સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પાસ। પ્રથમ નમો ગુરુદેવને આપ્યા નિજ જ્ઞાન। ઈ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ઈ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા। મટ્યા દેહ તણાય અભિમાન। राम नाम की लूट है लूटी सके तो लूट। राम नाम की लूट है लूट सके तो लूट। अंतकाल पछताएगा अंतकाल पछताएगा फिर प्राण जावे सूट। जीवन भगत एक भजन की रचना से 16 गुरु कर्या छतांय एमने मनનું समाधान न थयुं। भीम साहेब 17मा गुरु एना पछी पत्र लखे छे। भजन छे सेजे रे सायाजी मारू आ दिलड़ू न माने रे डूब जाड़ू। सेजे रे सायाजी मारू आ ए दिलड़ू न माने रे डूब जाड़ू। कहो ने गुरुजी मारू आ मनड़ू मनड़ू न माने रे ममताड़ू। मनड़ू न माने रे ममताड़ू।
વારી રે મનને ભાડા મારે પૂરુવાલા બારું રે પતયેલ જાય છે પર બારું રે કહો ને ગુરુજી મારું આ મનડું ન માને રે મમતાળું ઘડીક એક મનડું મારું દીડીને રે કુંજર વાલા ઘડીક ઘોડે ને ઘડીક પગ પાળા રે પાળે રે કહો ને ગુરુજી મારું આ દિલડું ન માને રે ડૂબ જાળું
કામન કાજ મુને કાય નવ સૂજે કામન ખારું રે કોને ગુરુજી મારું આ મનડું ન માને રે મમતાળું દિલડું ન માને રે ડૂબજાળું આજ રે જાણે રે ગુરુજી ઓરડા સણાવું આજ રે ગુરુજી જાણે ઓરડા સણાવું વાલા રૂઠડા રામને જાવું રે મનડું ન માને રે મમતાળું દિલડું ન માને રે ડૂબજાળું
અથરે જઈને વાલા હાલ હાલ તો પૂછ્યા રે માંડું પંચરે ધૂણી માં પર જાળો રે પંચરે ધૂણી માં પર જાળો રે કોને ગુરુજી મારું હનડું ન માને રે મમતાળું દિલડું ન માને રે ડૂબજાળું દાસી જીવણ સંતો ભીમના રે શરણાવાલા દાસી જીવણ સંતો ભીમ ગુરુ શરણે વાલા સરજુ હશે તો થાશે સારું રે સરજુ હશે તો થાશે સારું રે કહોને ગુરુજી મારું મનડું ન માને રે મમતાળું દિલડું ન માને રે ડૂબજાળું પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે હોકારો હરદમ દેશે હોકારો ગમ વિના કરે ગુલામી ગમ વિના કરે ગુલામી કેમ કરીશું જે મુક્તિનો દ્વારો
પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે ઓકારો હરદમ દેશે ઓકારો પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે ઘટ પરગટ પુરુષ પુરાણી પંચકોશ થી રહે ન્યારા ઘટો ઘટ પરગટ પુરુષ પુરાણી પંચકોશ થી રહે વૈભવ વિલાસ જેણે આખા જગત ને વૈભવ વિલાસ એણે આખા જગત ને પોતે રહે છે ફરબારો પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે હરદમ દેશે ઓકારો હરદમ દેશે ઓકારો પોતામાં પ્રભુ જોને પ્રગટ રીતે જાગ્રત સપન સુસુપતિ મેલી સૂર્યામાં વાસ નિત કરનારો જાગ્રત સપન સુસુપતિ મેલી સૂર્યામાં વાસ નિત કરનારો યોગી યોગ કરે આકાર યોગીઓ મહાપુરુષો સાધકો ભક્તજનો શા માટે મહેનત કરે છે? માળા ફેરવી, જપ કરવા, પૂજા કરવી. જાગ્રત સપન સુસુપ્તિ મેલી તુરિયામાં વાસ નિત કરનારો યોગીઓ યોગ કરે છે આ કારણ અંતરનું ટાળવા અંધારો. અંતર પડ્યું છે આત્માથી. કોને પડ્યું? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ અંતસ્કરણ છે, આનાથી અંતર પડ્યું છે આત્માનું. છે હળંગ
જે રજોગુણ અને તમોગુણ, સત્વગુણ, અંતે સત્વગુણ પણ ત્રણેયનો સમન્વય થાય છે, કારણ કે એ પ્રકૃતિથી ત્રણેય ગુણ બનેલા છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ, આ ત્રણેય પ્રકૃતિના ગુણ છે. આત્મા એનાથી પર છે. તો ગંગા સતી કહે, અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં, ન રહેવું ભેદવાદીની સાથ. અભ્યાસ જાગ્યો કારે કહેવાય? અભ્યાસ આપણે કર્યો, અભ્યાસ આપણે હાજર્યો. બહુ સૂક્ષ્મ વાત છે, સારી વાત છે. સમજાય તો કે ભાઈ આપણે ધ્યાન ધારણા કે ભજન કઈ કરતા જ નથી, પૂજા નથી કરતા, દેવ મંદિરે જાતા નથી. અભ્યાસ જાગ્યા પછી ભમવું નહીં એની વાત કે આપણું મન પરમાત્મામાં ધીરે ધીરે લાગે છે, આપણું મન શાંત થાય છે. પછી ન રહેવું ભેદવાદીની સાથ, જે આમાં ભેદ પડાવે છે. ઓલા પરમાત્મા સર્વસ્વ છે, ઓલા પરમાત્મા સર્વસ્વ છે, પછી આ સંપ્રદાય સર્વશ્રેષ્ઠ છે, આની કરતા નીચી કક્ષાના છે, એવો જે ભેદ પડાવે છે એનાથી દૂર રહેવું. અભ્યાસ જાગ્યોનો અર્થ આપણામાં સાત્વિકતા આવે, ઉત્સાહ રોજ વધે. કાયમ રહેવું એકાંતમાં, માથે સદગુરુનો હાથ. કોઈ એવા સંત પુરુષ હોય, કોઈ એવા સદગુરુ હોય, એનો માથે હાથ, એટલે એની પ્રેરણા આપણને રોજ મળ્યા કરે છે. જો અભ્યાસ કરીએ તો આપણે રોજ માળા ફેરવા બેહવી, દેવ મંદિરેથી આપણે પ્રેરણા એવી મેળવી. આપણા જે ઈષ્ટદેવ હોય, જે ઈષ્ટદેવ હોય, કૃષ્ણ હોય, રામ હોય, રામદેવજી મહારાજ હોય, આપણા ગુરુનો ઈષ્ટદેવ આપણે માનતા હોય, એની પ્રેરણા મળે છે આપણને. આપણે શુભ કર્મ કરીશું ને તો જે કોઈ શુભ કર્મ કરતા હશે એના વાઇબ્રેશન આપણામાં ધીરે ધીરે આવશે. અશુભ કર્મ કરશું તો કોઈ પણ અશુભ કર્મ કરતા હશે ને એના વાઇબ્રેશન આપણામાં આવવા પડશે. પછી આપણે વિચાર કરીએ કે મારે આ વિચાર નહોતો અને એકદમ આ વિચાર કેમ ફૂરી આવ્યો? કારણ આ કે આપણે પગલું અશુભ ભર્યું હતું, એટલે એ બધા વાડ જોઈને બેઠા હતા કે આ નિમિત્ત કોણ બની જાય. બે કળ છે, શુભ અને અશુભ, એના સંકેતો પડેલા હોય છે. એટલે વિચાર કરવાનો, શુભ કર્મ કરતા અશુભ કર્મ કરતા મિશ્રણ તો બે છે જ. તમે શુભ કર્મ કરો તો અશુભ કર્મ પણ સાથોસાથ થોડુંક હોય છે. હાવ શુદ્ધ એક પણ કર્મ નથી હોતું. એટલે વિચાર કરવાનો, ભેદ પડાવે એની સાથે નહીં રહેવાનું. કાયમ રહેવું એકાંતમાં, એકાંતનો અભ્યાસ કરવાનો. ધીરે ધીરે એકલા ઓરડામાં બેઠા હોય, રૂમમાં બેઠા હોય તો આપણા વિચારો કેટલા આપણને કનડે છે, કેટલા ભાગે છે, એ આપણને જ ખ્યાલ આવશે. આપણા મનને બીજાને ખબર ન હોય કઈ. પછી સાધક અવસ્થામાં ગુરુ થવાના રવેડે નો ચડવું. એમ ગંગા સતી કહે, ન કરવા સદગુરુ ના કરમ. આપણામાં શુદ્ધતા નથી આવી, સિદ્ધતા નથી આવી અને આપણે ગુરુ બની બેસી જઈએ તો આપણે પાસે કોઈ તાકાત નથી, એવો જથ્થો નથી કે જે આપણા આશ્રિત હોય, સેવક હોય, એને આપણે બળ આપીએ. આવી ટકોર કરી છે. સાધક અવસ્થામાં ગુરુ નહીં બનવાનું. ન કરવા સદગુરુ ના કર્મ. જે સદગુરુ મહારાજ, જે મહાપુરુષો જે કર્મ કરતા હોય ગુરુઓના, એ સાધકને નહીં કરવા મળવાના. ગુરુ સેવા કરતા હોય તો શેલો હોય, બે ત્રણ શેલા ખાઈ દીધા હોય વાહેથી, ઉતાવળ રાખે. ગુરુને 5 શેલા છે તો આપણે હાથ થઈ જવા જોઈએ. આમાં ઉતાવળ કરવા જેવું નથી, ધીરજ રાખવા જેવું છે. અભ્યાસ જાગ્યા પછી ગમવું નહીં. અભ્યાસ, આનો અભ્યાસ જાગ્યો હોય
અને આપણે ગુરુ થઈને બેસી જઈએ તો પાવર આપણી પાસે ઉત્પન્ન નથી થયો, વિલ પાવર આપણે પાસે નથી પીડ્યો, પછી શું થાય? પછી પાખંડ કરવી પડે, પછી સેવકો આગળ જૂઠું બહુ બોલવું પડે, કારણ કે પાવર તો હોય નહીં. આમ જ હોય, તમને ન ખબર પડે, ગુરુની આજ્ઞા માનવી પડે, ગુરુની મર્યાદામાં રહેવું પડે. તમને શું ખબર, બહુ પૂછ ન કરે, શું કરે પછી? આવું બને છે. પછી ન કરવા સદગુરુના કરમ. જે સદગુરુ, જે મહાપુરુષો છે, જે સિદ્ધ પુરુષો છે, એનો અધિકાર છે, આ સાધકનો અધિકાર નથી. એટલે જોગી જોગ કરે આ કારણ, અંતરનું ટાળવા અંધારું, મન બુદ્ધિ ચિત્તની અંદર જે અંધકાર છે, જે વિષયનો વિચારો છે, તમો ગુણતા છે, એ સાત્વિક થવા માટે ધીરે ધીરે. બોલતા પુરુષની બેહદ વાતો, પરખે કોઈ પ્રભુનો પ્યારો, બોલતા પુરુષની બેહદ વાતો, પ્રભુ જોને પ્રગટ રીતે, હરદમ દેશે હોકારો, ગમ વિજ્ઞાના કરે ગુલામી, ગમ વિજ્ઞાના કરે ગુલામી, કેમ કરી સુજે મુક્તિનો દ્વારો. પછી ગુલામી જ કરવી પડે. સાધક પણ આમાં ગુરુ થઈને બેસી ગયો, શું ખબર પડે? પછી ઓલા શું કેવું? પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકારો. હરદમ એટલે શ્વાસો શ્વાસની અંદર એનો હોકારો છે, પણ આપણે જોઈ તો ને. દમોદમની માલકો પરમાત્મા શ્વાસ સાથે જોડાણેલો છે, પણ હવે ગમ કોણ કરાવે? સદગુરુ મહારાજ એવા સિદ્ધ પુરુષો હોય, મહાપુરુષો હોય, પહોંચેલા હોય, જાગ્રત સપન સુસુપતિ આ ત્રણથી પર થઈ ગયેલા હોય, તુરિયામાં વાસનો હોય, એ આપણે જાગ્રત કરીએ કે બોલે હુર આવે ને કર વધારે ખાવ પીવાનો આનંદ કરો એમ કે. બોલતા પુરુષની બેહદ વાતો કોણ બોલે છે? ઘટોઘટની માલ પર એ બોલી રહ્યો છે, આત્મા ચૈતન્ય છે બોલી રહ્યો છે. સુખરામ કહે થીર મહેલમાં, સુખરામ કહે થીર મહેલમાં, બોલે બાવન બારો,
લીલામાં પ્રભુ જોને પ્રગટ રીતે પકડી લે છે પલકવારમાં કાળનું ભાઈ સકર ફરે રે સકર ફરે ઉન વિඥાના પાપી પુરા ઉન વિඥાના પાપે પુરા આ ભવ સાગર નહીં તરે આ ભવ સાગર નહીં તરે સાધુ જમાડ્યાના નિમ ધરે રે ભાઈ નિમ ધરે સતી સંગાવતી શેઠ સગાળ્યા સતી સંગાવતી સાધુ જમાડ્યાના નિમ ધરે સાધુ જમાડ્યાના નિમ ધરે સતને માટે એણે છેલ્યો ખાંડ્યો સતને માટે એણે છેલ્યો ખાંડ્યો આંખમાં શું નહીં જરે આંખમાં શું નહીં જરે પકડી લે છે પલકવારમાં કાળનું તો સકર ફરે રે ભાઈ સકર ફરે
સીતારામતી અયોધ્યા નગરી ના રાજ કરે રે અયોધ્યા નગરી ના રાજ કરે સતને માટે ત્રણે વેસાણા સતને માટે ત્રણે વેસાણા ઋષિના ઘેરે પાણી ભરે ઋષિ ઘેરે પાણી ભરે સાધુ સંગમાં ભજન કરે રે સાધુ સંગમાં ભજન કરે ઝેરના પ્યાલા રાણાએ મોકલ્યા ઝેરના પ્યાલા રાણાએ મોકલ્યા વાલો મારો અમૃત કરે વાલો મારો અમૃત કરે કાળનું માથે સકર ફરે કાળનું માથે સકર ફરે નાય ધોઈને કરે સતુરાય સાધુ સંતોની નિંદા કરે રે સાધુ સંતોની નિંદા કરે પ્રભુ ભજનમાં ભંગ પડાવે હરિના ભજનમાં ભંગ પડાવે વેદની પાછો વાતું કરે રે
વેદની પાછો વાત કરે પકડી લે છે પલકવારમાં કાળનું માથે સકર ફરે ઉન વિજ્ઞાના પાપી પૂરા આ ભવસાગર નહીં તરે ભવસાગર માંથી નહીં તરે સાધુ સેવા વિના જીવને મુક્તિ નહીં મળે મુક્તિ નહીં મળે જમડાયા આવ્યા શિવને લેવા સાધુ સેવા વિના જીવને મુક્તિ નહીં મળે રે ભાઈ જીવને મુક્તિ નહીં મળે જમડાય આવી જ્યારે પકડશે જીવની માથે ધોકો ઘણો જીવની માથે ધોકો ઘણો સદગુરુ વસનો ના ભાવ્ય દેકારે પાનબાઈ મેલી રે દિયો અંતર ના માન આલસ રે મેલીને આવો રે મેદાનમાં
આશરે મેલીને આવો રે મેદાનમાં એ સમજો સદગુરુજીની શાન સદગુરુ વસનુના ભાવ્ય દેકારે બાઈજે મેલી દિયો અંતર નામાન અંતર રે ભાંગ્યા વિના ઉભરો નો આવે પાનબાઈ આયે નહીં સાચે સાચે વાત વાત સતસંગ રસઈતો અગમય પાર છે સતસંગ રસઈતો અગમય પાર છે પીવે કોઈ પીવન એ હાર સદગુરુ વસનું નામ બની જાવ અધિકારી પાઈજે એ મેલી દ્યો અંતર ના રે માન ધડ રે ઉપર શીશ રે નવ મળે ને એવો કે
આધાર જી 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 ધડ રે ઉપરે શીશ જોને ન મળે રે આખેર છે ખાંડા કેરે ધાર તમે રે તમારો તમીરે તમારું તમીરે તમારું શીશ રે ઉતારો તો એ પોતર માડું બાવન એ બાર સદગુરુ બસનું નામ બની જાવ અધિકારી મેરી રેડિયો અંતર કે રામાન આ બધું મનનું છે કારણ પાનબાઈ કોઈ દુકાતો છો ગાય એકાય બોલી કઈ એકાય હું ને મારું આ બધું મનનું કારણ છે પણ પોતાને સમજવાનું થાય ત્યારે બહુ મુશ્કેલ વાળું છે સંગીતને આરે ગાવું સરળ છે જીવનની અંદર ઉતારવું બહુ કઠિન છે આ મહાપુરુષો આ જતી પુરુષો સતીઓ બધા થઈ ગયા જગત માટે બહુ કષ્ટ વેઠ્યું છે બહુ સદગુરુ વસનના બની જાઓ અધિકારી પાનભાઈ અંતરનો માલ મેલી જાય હમણાં અભયરામ બાપુએ વાત કરી ભાઈ સુખરામ બાપુના ભજનની આધીન થઈને સદગુરુ શરણે જાવ આધીનતા કેટલી આપણી પાસે કાંઈક ભૂલ હોય તો તમે કહો તો તમને ગમે નહીં આપણે ગમશે નહીં 5-10 જણા બેઠા હોય તો આપણી ભૂલ થઈ હોય તો આપણે કઈ ગમે નહીં એમાં આધીનતાની વાત ક્યાં આવી અહીંયા વસનના અધિકારી થાઓ બની જાઓ વસનના અધિકારી વસન કયું છે
જે સૌદ લોકમાં ગુંજી રહ્યું છે, રમી રહ્યું છે, એ વસન છે, એ સદગુરુએ પ્રાપ્ત કર્યું છે આપણે દેવા માટે. એના અધિકારી આપણે બનવું પડશે ને. પણ નડે ક્યાં? અંતરનું માન. હું કાંઈક છું, હું મોટો શેઠ છું, હું મોટો સમૃદ્ધિવાન છું, મોટો મિલનો માલિક છું. આજે અહમ છે એ આધીનતા નથી થવા દેતી. આધીનતા નથી થતો એનું કારણ આપણો પાયો મજબૂત નથી. સંતોના શરણે, સદગુરુના શરણે આપણી દ્રઢતા હોવી જોઈએ, આપણો વિશ્વાસ હોવો જોઈએ. તમે રે તમારું શીશ ઉતારો. હવે માથું ઉતારી નાખી 52 બાર રમણની વાત ક્યાં આવી? અહીંથી ઉતારી નાખી હોય તો 51 કે 52 કે પસા કાંઈ ન આવે, પછી શું આવે? અહીં ક્યાં વાત છે? શીશ એટલે માથું, માથું એટલે માન. જે અહંકાર છે આપણો, એ અહંકાર કાઢી નાખો તો તમને 52 બાર રમણ. હું જે કાંઈક છું, અહમ, એ વિવેક પૂર્વક નો આવી જાય. હું ને મારું આ મનનું કારણ પાનભાઈ, મન જો ઘડીક વાર જો શાંત પડી જાય ને, સમજી જાય મન મરતું નથી. કારે ક્યારે કોઈને એમ રાખ કરે લાગડવાનું નહીં કરે કે મન મરી જાય છે. મન સમજી જાય છે, સમજીને પાછું એનું પાછું આવે છે. પરિવર્તન થાય છે, મનનું પરિવર્તન થાય છે. મન મરતું નથી. જે બહિર્મુખી મન હતું એ અંતર્મુખ થાય છે. જે બહાર ભમતું હતું મન, એ સદગુરુ વસનમાં એ ખીલે આવી જાય છે. સદગુરુ મહારાજ કોઈ મહાપુરુષ એ ખીલો ધરી બીદી ત્યાં મનને બંધાઈ દે છે. વસન રૂપી સોયમાં આ દોરો પોરવી લેવાનો છે. સવાસા રૂપી હરદમ. પણ વસન હશે, વસનના અધિકારી થયા છે તો આ મળશે. અભ્યાસ કરવો પડશે. આપણે રોજ થોડું થોડું ભજન કરવાનું પડે, સંતોનો સંગત કરવાની, દેવ મંદિરે જવાનું, શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો. તો આ બધી વાણીઓ છે, શાસ્ત્રો છે, એ આપણને સમજાય. પણ આ મન અને ધીરે ધીરે સમજાવવાનું રોજ. હે મન, તું પરમાત્મા બાજુ પ્રયાણ કરી. હું ને મારું મનનો જે કારણ પાનભાઈ, એ મન જો સમજી ગંગા સતી એમાં બોલ્યા, સદગુરુ વસનોના બની જાવ અધિકારી, મેલી દ્યો અંતરના માન. નિત ઉઠીને વનરા સંતાપે,
જીવ કુમારી શિવરી જાવે નિત ઉઠીને વનરા સંતાપે શિવ જગાડવા જીવ કો પહે લાવે આંધળી માલા આંધળા પૂજારા આંધળી માલા આંધળા પૂજારા पत्थर पुष्प चढ़ावे भर में मत भूलो तुम्हारा रे भाई कोक प्रेमे थी जोड़ लो प्यारा एक ज पानी एक ज पथरा एक नावणकार एक ज पानी एक ज पथरा एक नावण तारा एक मूर्त में ऐसी डीठी एक मूर्त में ऐसी डीठी जना राम कृष्ण पुजारा भर में ना भूलो एक मारा प्रेम थी जोई ले जो प्यारा शास्त्र ने 18 पुराणा 21 ब्रह्मांड विस्तारा शास्त्र ने 18 पुराणा 21 ब्रह्मांड विस्तारा चार वेद ब्रह्मा जी पढ़ता प्रभु चार वेद
ભૂલો એ તમારા રે પ્રેમેથી જોયું પ્યારા એક જવાણી દિલમાં સમાણી એક લાખ એક બારા એક જવાણી દિલમાં માણી એક લાખ એક બારા ગોદર કહે સદગુરુ શરણ અરે ગોદર ગોદર કહે સદગુરુ શરણ સોઈ સદગુરુજી હમારા ઘર મેં એ ઘર મેં એક જ વાણી આ દિલમાં સમાણી એક વાણી થાય ને તે દિલમાં હમાય બીજી ત્રણ છે ને એ આડે આવ્યા કરે વૈખરી બહુ આડે આવ્યા ચાર વાણી છે ને વૈખરી એટલે મુખમાંથી નીકળી ગઈ ખરી ગઈ એને વૈખરી વાણી કહેવામાં આવે પરા ન્યા તો પ્રકારે જવું નથી કારણ કે ત્યાં માથાકૂટ થાય માથાકૂટ શું કે માળા લઈને બેહવું પડે રોજ જપ કરવા પડે સારું આચરણ કરવું પડે જે તે ખવાય નહીં જે પીવાય નહીં આ બધું આડું આવે એ મોટી માથાકૂટ અડચણ ઊભી થાય કારણ કે એને મર્યાદા હોય વિવેક હોય જીવનની અંદર સંયમ પાળવો પડે એ ભરમે મત ભૂલો ગમારા ભરમથી તમે ભૂલતા નહીં બ્રહ્મને ભૂલતા નહીં બ્રહ્મ ક્યાં છે આની અંદર છે ખટ શાસ્ત્ર છ શાસ્ત્ર અને 18 પુરાણ છે ચાર વેદ બ્રહ્માજી પડતા ચાર વેદ વેદનો અર્થ વેદ મહાપુરુષો અમુક મહાપુરુષો એમ કે વેદ ની રચના થઈ નથી જે એમના શિષ્ય હોય એને આપતા જાય ધીરે ધીરે જે કાંઈ જ્ઞાન હોય ને એને એમ મૌખિક જ્ઞાન હતું લેખિક નહોતું અત્યારે હવે લેખિકની જરૂર પડે કે બતાવો ભાઈ તમારા ગુરુ પરંપરામાં શું લેખિત છે તો એક પરંપરા એવી હતી જે કાંઈ અનુભવ થાય એ પાછા એને શિષ્યને આપી દી
લેખિત કોઈ વસ્તુ નહોતું. પછી સમય જતા ધીરે ધીરે પછી લખવાનું થયું. કેના કારણે? કે યાદ જે તાકાત છે, યાદ શક્તિ છે, ઘટવા મળી, એટલે લેખિત આવવા મળ્યું. શાર વેદ બ્રહ્માજી પડતા સાહેબ ઉનસે ન્યારા. તો સાહેબ તો ક્યાં ત્યાગો એમ કીધું, ન્યારા કયો સાહેબ? હવે બ્રહ્મ ખુદ જપે છે, એનું અનુષ્ઠાન કરે છે, એનો ઉપાસ કરે છે, છતાં એનાથી તો આગો. કેનું કારણ? કે એક જ વાણી આ દિલમાં સમાણી, કે પરા પસંચી મધ્યમ ને વૈખરી. પરામાંથી ઊભું થાય છે આ બધું, નાભીમાંથી. એ શાંત પાડવું પડે, બધા તરંગોને શાંત પાડવા પડે, જેટલું મન આપણું ભાગે છે ને. સુખરામ બાપુ એક ઝીલણી એક ગરબીમાં કીધું, મારી મનની વેદના વામી સહજાનંદ સ્વામી. સહજ ઝીલણીઓને ગાયું છે, સારું ગાયું છે. સહજ આનંદ સ્વામી, સહજાનંદ મારા મનની વેદના વામી. દેશ પરદેશમાં એને પંથ ચલાવ્યો, એની ક્રિયામાં ન આવી કોઈ ખામી. ક્રિયા એટલે જે યોગ પરંપરા છે, જે ઋષિ પરંપરા છે, એમાંથી કોઈ પગલું બારું નહીં. અહીં સુખરામ બાપુ વાત કરે છે, એક જ વાણી દિલમાં સમાણી, એક અલખ એક દ્વારા, જ્યાં લખ્યામાં નથી આવતો. અલખ અવ્યક્ત, જે વ્યક્ત નથી થઈ શકતો. અવિગત, કે જેની વિગત ન થઈ શકે. જે આપણે બોલી રહ્યા છે એ અંદર સમાવવા મળે, બહાર જે જઈ રહ્યું છે અંદર સમાવવા મળે ને. પણ ભરમે મત ભૂલો, ભ્રમની અંદર ભૂલી નહીં જતા. એની અંદર આની અંદર પડ્યો. સુખરામ બાપુ પહેલા પણ ભજનમાં કીધું ને, પોતામાં પ્રભુ પ્રગટ રીતે હરદમ દેશે હોકાર. પણ ગમ વિનાની કરે ગુલામી, ક્યાંથી સૂજે મુક્તિનો દ્વાર. મોક્ષ એ આપણા હાથની વાત છે, બંધન પણ આપણા હાથની વાત છે. બે વાનું આપણે જ ઊભું કરીએ, બીજા કોઈ નહીં ઊભું કરે. એટલે સમજવાનું આપણે રહે પોતે પોતાને જ. કોઈ પણ મહાપુરુષો, સદગુરુ, સંતો આપણે માર્ગદર્શન આપશે, પણ પહોંચવું આપણે પડશે, રસ્તો આપણે કાપવો પડશે. એના પાવર થકી આપણને પ્રેરણા મળશે, આપણને સહાય મળશે, પણ મહેનત તો આપણે જ કરવી પડશે. 100 વીઘા આપણા બાપ દાદા મૂકીને ગયા હોય ને, તો આપણે જ રોજ મહેનત કરવી પડે, જવું પડે. નકર 2 વીઘા 5 વીઘા વેસાઈ જાય. એમાં ભજનની કમાણીઓ છે, એનું આપણે જતન કરવું પડશે, આપણે ભજન કરવું પડશે.
સદગુરુદેવ